ભાભર તાલુકાના અસાણા ગામની સસ્તા અનાજની સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સત્ય સામે લાવવા તંત્ર મેદાને અસાણા ગામમાં ચાલતા સસ્તા અનાજના સંચાલકનો વિડિયો સામે આવતા લોકોમાં આ ચર્ચાએ વેગ પકડ્યો. મામલતદાર ભાભરને ઓનલાઈન અરજી મળતા પુરવઠા તંત્રની કાર્યવાહી સારું. આ તમામ ગંભીર આક્ષેપો વચ્ચે મામલતદાર ભાભર અને રેશન ધારકો તેમજ સસ્તા અનાજના સંચાલક ઈશ્વરભાઈ મકવાણાએ શું કહ્યું, જુઓ આ અહેવાલમાં. તમને પૂરતું અનાજ મળે છે? ક્યાં ગામના? મસાણાના. કોને અહીંયા તમે લેવા આવ્યા છો? ઈશ્વરભાઈને. પૂરતું અનાજ આપે છે? દર ફેરે લઈ જાઓ છો? મસાણા મને ઘઉં ચોખા મળે છે. 12 કિલો ઘઉં મળે છે, 3 કિલો ચોખા અને 2 કિલો ખડ. 7 નામ છે. 8. બરાબર. અને ટાઈમસર મળી રહે? મહિને લેવા આવી. ક્યાં ગામના વતની? મસાણાના. કોના કોટે તમને મળે? ઈશાભાઈ કોટે. 8 કિલો ઘઉં અને 12 કિલો ચોખા મળી રહેશે. દર મહિને પૂરતું મળી રહેશે. અમારે 4 નામ કેટમાંથી. કેટલા મેસેજ કમ્પ્લીટ આવે છે? કમ્પ્લીટ 20 કિલો નો આવે છે. ઈશ્વરભાઈના કંટ્રોલરથી લઈ ગયા છે. રેશન કાર્ડમાં 4 નામ છે, 20 કિલોનો મેસેજ પડે છે. 8 કિલો ઘઉં અને 12 કિલો ચોખા દર મહિને મળી રહે છે. મારું નામ મકવાણા ઈશ્વરભાઈ જીવાભાઈ. હું સસ્તા અનાજ દુકાન ચલાવું છું. અસાણા તાલુકો ભાભર, જિલ્લો વાવથરા મુકામે. મારા વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો એના અનુસંધાને આજે મામલતદાર ભાભરની ટીમ તપાસ માટે અસાણા મુકામે આવેલ હતી. ગામ લોકોના નિવેદનો લીધા, કાર્ડ હોલ્ડરોના નિવેદનો લીધા, મારું નિવેદન લીધેલ છે. સામે જે છોકરાએ જે અરજી કરી હતી એનું પણ નિવેદન લીધેલ છે. ગામ લોકોએ સારો એવો જવાબ આપેલ છે, કોઈ ખરાબ જવાબ આપેલ નથી. એ રિપોર્ટ આ લોકો મામલતદાર કક્ષાએથી જે ઉપર જિલ્લાની વડી કચેરી મોકલશે એના અનુસંધાને આગળ જે કાર્યવાહી થાય છે તે અમને મંજૂર રહેશે. આજે તમને જણાવું છું કે છેલ્લા 2 દિવસથી અસાણા ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલકનો વિડીયો એક સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. તે અમારા ધ્યાને આવેલ છે. આ સિવાય એ ફરિયાદીએ પણ ઓનલાઈન ફરિયાદ કરેલ છે, જે પણ અમારા ધ્યાને આવેલ છે. આ ફરિયાદ લગત અમોએ અમારા નાયબ મામલતદાર પુરવઠા સાથેની અમારી ટીમ આજે અસાણા ગામની સસ્તા અનાજની દુકાને તપાસ માટે મોકલી આપેલી છે. એ ફરિયાદીનો સંપર્ક કરી એનો જવાબ લેશે. અમારા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકનો પણ જવાબ લેશે. એ સિવાય ગામના અન્ય લાભાર્થીઓ જે હશે, રેશન કાર્ડ હોલ્ડરો, એમનો પણ જવાબ લેશે. અને ત્યારબાદ અમારી ટીમ મારફતે અમને જે અહેવાલ મળશે એ મુજબ તેઓના સામે અમે આગળની કાર્યવાહી કરીશું.